જય જય ગરવી ગુજરાત મિત્રો, આજે આપણે બજેટમાં જે કિસાનલક્ષી પ્રાવધાન થયું છે એના વિશે વાત કરવાની છે. તો મિત્રો, આ જે બજેટ છે સર્વાંગી વિકાસની એક શ્રેષ્ઠ ભૂમિકા ઊભી કરે છે અને વિકસિત ભારતની એક સારામાં સારી નેવ નાખે છે અને એના રોડમેપ પ્રમાણે ઉત્તમ બજેટ કેન્દ્ર સરકારશ્રીએ રજૂ કર્યું છે. તો હું એમનો આભાર માનું છું. અને ખાસ તો મારે કિસાનલક્ષી આજે વાત કરવાની છે મિત્રો, કે ખેડૂતલક્ષી કેટલી યોજનાઓમાં શું થયું. તો આજે વાત કરીએ તો ખેડૂત પરિવારોને જે કિસાન ક્રેડિટ કાર્ડ હતું એની મર્યાદા 3 લાખની હતી, પરંતુ હવેના બજેટ મુજબ એની મર્યાદા 5 લાખ સુધી કરી છે, જેથી ખેડૂત મિત્રોને આર્થિક સહાય મળે અને ખેતીનું દરેક જે જરૂરિયાત છે એ 5 લાખ સુધીની મર્યાદામાં એ કામ કરી શકે અને પોતાની આવક વધારી શકે. મૂળ હેતુ આ છે. તો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી હવે પછી પશુપાલક મિત્રોને પણ મળવાનું છે, જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે એવા પરિવારોને પશુપાલન ક્રેડિટ કાર્ડ 5 લાખ સુધીની મર્યાદામાં આપવામાં આવશે અને પશુપાલનનો સર્વાંગી વિકાસ કરવા માટે, એની આવક મર્યાદા વધારવા માટે આ ખૂબ ઉપયોગી સાબિત થશે. પશુપાલન કરતા મિત્રો માટે ભેંસ દીઠ 60,259 રૂપિયા અને ગાયનું રકમ હોય તો ગાય દીઠ 40,703 રૂપિયા. આ એક એસેટની કિંમત છે. આની અંદર 7% વ્યાજે વાર્ષિક વ્યાજ દર 7%, એ મુજબ બેન્કો ધિરાણ કરશે. પરંતુ કેન્દ્ર સરકારની 3% જે સહાય આવે છે એનાથી ફક્ત 4% વ્યાજ દરે, વાર્ષિક 4% વ્યાજ દરે આપણને 5 લાખ સુધીની ક્રેડિટ મળશે અને પોતાનું પશુપાલન વ્યવસાય ઉત્તમ રીતે કરી શકે, એના માટે સરકારશ્રીનું આયોજન છે. તો મિત્રો, દરેક કિસાન મિત્રો, પશુપાલક મિત્રો આનો મહત્તમ લાભ લે, એ હેતુ આપણા વિડીયોનો છે. અને ખાસ તો આપણે એ કહેવાનું છે કે આ જે લોનની રકમ છે એ આપણને 6 હપ્તા મળવાની છે. 5 લાખના 6 હપ્તામાં મળશે અને એ રીતે આપણે આયોજન કરી અને આગળ વધવું પડે. તો ક્રેડિટ કાર્ડ મેળવવા માટે આપણે શું કરવું? તો ખાસ તો એ વસ્તુ છે કે તમારું કેસીસી ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારે એક તો જમીનના કાગળો જોઈશે, એનિમલ હેલ્થ પેપર. જો પશુપાલકો હોય તો એનું જે અત્યારનું તમે પશુપાલન કરો છો એનું આયોજન, એનું હેલ્થ અને એ પશુપાલનની આવક, આખું રિપોર્ટ તૈયાર કરી અને મૂકવાનું થશે. બીજું કે પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે, જે તે વ્યક્તિનું કેસીસી બનાવવાનું થાય ને એનું. ત્યાર પછી આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી અને બેંકમાં ખાતું જોશે. આટલી વસ્તુઓ સાથે બેંકમાંથી અરજી ફોર્મ લાવી અને આપણે ભરી અને એમને ત્યાં આપીએ અને ત્યાર પછી એ લોકો આપણને કેસીસી સજેશન કરી અને આપશે. અને આપણી ખેતી અને પશુપાલનમાં ખૂબ ઉપયોગી 5 લાખની સહાય અને 5 લાખની મદદ કે જે ઓછા વ્યાજ દરે આપણને આપવામાં આવે છે. તો આનો મહત્તમ લાભ લેવા માટે હું દરેક ખેડૂત પરિવારો, પશુપાલક પરિવારો તેમજ મછલી ઉત્પાદન કરતા જે પરિવારો છે એમને પણ ક્રેડિટ કાર્ડ આપવાનું છે. તો એનો મહત્તમ લાભ લે એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. જય જય ગરવી ગુજરાત.